કોઈ બહેનોને લગ્નને કેટલા વર્ષ થયા એ પૂછવાની ભૂલ કોઈ દિવસ કરવી નહીં. મેં કરી હતી એક વખત. મેં એક બેનને પૂછ્યું પ્રોગ્રામમાં, મેં કહ્યું બેન તમારે લગ્નને કેટલા વર્ષ થયા? મને કે મરી ગયા, તારે શું કામ છે, અમારે ગમે એટલા થયા હોય. મારું અપમાન કરી નાખ્યું સાહેબ. એટલે મેં સંશોધન કર્યું. સાંભળજો હવે, કે બહેનોને લગ્નને કેટલા વર્ષ થયા જાણવું હોય ને તો આજે હું તમને શીખવાડતો જાઉં. કોઈને પૂછવાની જરૂર નથી, રોડ ઉપર ઊભા રહી જાઓ. જેટલા જેટલા મોટરસાઇકલ નીકળે ને એના ઉપર નજર કરો ખબર પડી જાય. દાખલા તરીકે એક મોટરસાઇકલ નીકળ્યું હોય, વાહે એના ઘરવાળા બેઠા હોય, એક હાથ મોઢા ઘર રાખ્યો હોય અને એક હાથ આમ પેટને ભયડીઓ દીધો હોય અને ખંભે માથું ઢારી દીધું હોય અને ભટભટિયું જાતું હોય તો સમજી લેજો કે લગ્નને એક જ મહિનો થયો છે. આવી જ પરિસ્થિતિ હોય. પછી બીજું મોટરસાઇકલ નીકળે, એમાં બેન ત્રણ થઈને બેઠા હોય અને એક હાથ ખંભે રાખ્યો ને ભટભટિયું જાય ઘર કરીને. સમજી લેજો 5 વર્ષનો ગાળો જાય છે. એની આવી જ પરિસ્થિતિ હોય. પછી છેલ્લે ત્રીજું મોટરસાઇકલ નીકળે, એમાં બેને કાંઈ ન પકડ્યું હોય, બે હાથે સીટ જ પકડી હોય અને ભટભટિયું જતું હોય ઘરે રાટ કરતો. તો સમજી લેજો કે લગ્નને 15 ટપી ગયા. ધણીને ભરોસો નહીં કરે, સીટનો કરશે. આ 1000 રૂપિયા બીજા આવ્યા છે, કોઈ નામ નહીં, ભગવાન ભરોસે. ધન્યવાદ. દીકરીઓને ભેટ રૂપે ખૂબ ખૂબ ધન્યવાદ. એમાં એક ભાઈ મને પૂછ્યું, મને કે પાઠકભાઈ 20 વર્ષ પછી કે આ સીટનો ભરોસો કરે પણ 35-40 વર્ષ લગ્ન થયા હોય એનું શું? મેં કહ્યું એનું છે આપણા આગળ. 40 વર્ષનો ગાળો કેવો હોય? ફરિયામાંથી ભટભટિયું માંડ માંડ બહાર કાઢશે શેરીમાં. પછી ત્યાં શેરીમાં ઊભા ભાઈ કીકુમાં છે, ચાલુ કરી અને શેરીમાંથી ઊભા ઊભા રાયડું નાખશે. એ સાંભળ્યું મયુરને, આ તારો બાપ માંડ ચાલુ થયો છે મયુર. ત્યાં તો ઓલા વિકાસ પામેલા આવે ધીમે ધીમે, રાયડું હું નાખો. હા ભરે બધા, હા ભરે બધા, હા ભરવાની ક્યાં કરે બે મયુરને, આ તારો બાપ માં કાંતિ ત્યાં માંડવે જવું બે જલ્દી. એ જેવી બે એવું ભટભટિયું ભાગે, એવું લીવર દે સીધું કાંતિભાઈ ને માંડવે જ ઊભો રહીએ. એ ભટભટિયું સીધું કાંતિભાઈ ને માંડવે જ ઊભો રહીએ અને કાંતિભાઈ પાછા હામાં ઊભા હોય. જય શ્રી કૃષ્ણ, આવો આવો, પધારો પધારો. કેમ એકલા જ આવ્યા છો? મારા ભાભી નથી આવ્યા? આવી તો હતી, મરી ગઈ, ક્યાં ઉતરી ગઈ?